નમસ્કાર મિત્રો, 2 દિવસ અગાઉ નસવાડી તાલુકાના ગઢ બોરિયાદમાં એવો બનાવ બને છે કે ભાઈ એક મહિલા પર ચોરે હુમલો કરે છે અને એના પગમાં રહેલા કડલા જે છે એ પગ કાપીને કાઢીને ફરાર થઈ ગયા છે. એ જે બે ચોર હતા એ જે પકડાઈ ગયા છે, પોલીસનું ખૂબ સારું એવું કામ બોલે છે અને એમને 24 કલાકમાં પકડી પાડવામાં આવ્યા છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. આજે તમને આખી માહિતી જે એ તમને તમામ જે કેવી રીતના શું ઘટના બની હતી અને શું થયું હતું એ બધી જ માહિતી જે છે એ આ વિડીયોની અંદર તમારા સુધી હું રજૂ કરવા જઈ રહ્યો છું. હવે મિત્રો આપણે જોઈ લઈએ કે ભાઈ કે 2 દિવસ અગાઉ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ ખાતે એવો બનાવ બન્યો હતો. જે 70 વર્ષની મહિલા હતી, એને પગમાં જે છે એ કડલા પહેર્યા હતા અને એને ચોરી કરવા માટે ચોરો જે છે એ મહિનાથી પ્લાન હતો. મહિનાથી 1.5 મહિનાથી કે 2 મહિનાથી પ્લાન હતો એ કડલા ચોરી કે થાય તો થાય કેવી રીતના આ પ્લાન બનાવતા હતા અને છેવટે જે છે મહિલાને પગ કાપીને આ કડલાની ચોરીનો અંજામ આપ્યો હતો. હવે એ તમને જણાવી દઉં, આજે નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ ખાતે જે 70 વર્ષની જે મહિલા જે છે એ એકલી ઘરે રહેતી હતી અને એમના જે દીકરાઓ જે છે એ બધા ભાગે ખેતી કરવા માટે બહાર ગયા હોય અને કે અન્ય કોઈ બીજી જગ્યા ગયા હોય, પરંતુ જે આમને છેવટે પહેલાં તો આ ચોર અંદર આવ્યા, ઘરમાં ઘૂસ્યા અને માથામાં જે દંડો કે લાકડી મારી અને આ મારતાની સાથે મહિલા જે છે નીચે ડોળી પડ્યા અને છેવટે કલ્લા જે એમને પગમાં પહેર્યા હતા એમને કાઢવાની કોશિશ કરી, પરંતુ આ ના નીકળતા છેવટે મહિલાનું પગ કાપીને જે આ કડલા જે છે એ લઈને ફરાર થઈ ગયા. આ કડલા જે છે એ તિલકવાડા એક ગામમાં મળી આવ્યા હોવાના, જે એમનું જ કોઈક ખેતર કે એમનું જ કંઈક કૂટડી હોય ત્યાં મળી આવ્યા હોવાના જે રીતના સમાચાર આપણને મળ્યા છે. હવે વિચાર કરો ભાઈ કે આટલી બધી હદ સુધી ચોર જે છે પહોંચી જતા હોય છે કે માણસનું ખૂન કરી નાખે છે કે એક ચોરીના અંજામ આપવા માટે, એક કડલા ચોરવા માટે. હવે આમને જે છે એ પોલીસ જે છે એ ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે, એમને પકડી પાડવામાં આવ્યા છે. હવે એમને શું સજા થવી જોઈએ એ તમારે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આજની વિડીયોની અંદર બસ આટલું. તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું.